ખેડૂતોના સમર્થનમાં હવે ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો હોય તેવો ઘાટ સર્જાયો છે। માળિયા તાલુકાના ઉપપ્રમુખે મોરબી ખેડૂતોના સમર્થનમાં તેમણે પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે અને ખેડૂતોને લઈને શું કહ્યું છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। મોરબીના જેતપર ગામના ખેડૂતો વીજ કંપની સામે લાંબા સમયથી લડાઈ લડી રહ્યા છે। અગાઉ તેમણે વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા અને જ્યારે વીજ અધિકારીઓને રોક્યા હતા ત્યારે પોલીસ દ્વારા તેમની ઉપર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો। ખેડૂતોના પરિવારની મહિલા બાળકો પર પણ લાઠીચાર્જ થયો હતો અને ત્યારબાદ હવે ખેડૂતો છે તે ઉપવાસ ઉપર બેઠા છે। આજે ઉપવાસ આંદોલનનો 7મો દિવસ છે। જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ હવે ખેડૂતોની તબિયત જે ઉપવાસ પર બેઠેલા છે તેમની લથડી રહી છે। ગઈકાલે પણ એક ખેડૂત જે ઉપવાસ પર બેઠા હતા તેમની તબિયત લથડી હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તેવામાં હવે ખેડૂતોના સમર્થનમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો હોય તેવો ઘાટ સર્જાયો છે। માળિયા તાલુકાના ઉપપ્રમુખે રાજીનામું ધરી દીધું છે અને ભાજપમાંથી રાજીનામું આપતા શું કહ્યું છે તે પણ સાંભળીએ। મારું નામ ભાવિક કુમાર મિતેશભાઈ કાવર, માળિયા તાલુકા ભાજપ ઉપપ્રમુખ માંથી અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું। જેતપર ગામે ચાલી રહેલ ખેડૂત આંદોલનના સમર્થનમાં અને ખેડૂતોની માંગણીઓ વ્યાજબી હોવાથી મને લાગણી છે અને દુઃખ પણ બહુ છે। એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપું છું અને આ પ્રશ્નના ખેડૂતોના પ્રશ્નના ઝડપથી ઉકેલ આવે એવી મારી માંગણી અને લાગણી છે। આપે સાંભળ્યા માળિયા તાલુકાના ઉપપ્રમુખ ભાવિક કાવરને। તેમણે કહ્યું છે કે ખેડૂતો સાથે જે થઈ રહ્યું છે તેને લઈને તેમણે રાજીનામું આપી દીધું છે। ખેડૂતોની લડાઈ સાચી છે તેવું તેમણે કહ્યું છે। તો બીજી બાજુ જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે। આજે જે જગ્યાએ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યાં પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે વાટાઘાટ કરી હતી અને તેમને ગાંધીનગર લઈ જવા માટેનું આમંત્રણ આપ્યું હતું। જો કે ખેડૂતોએ પણ સ્પષ્ટ કહ્યું હતું કે જે અમે રજૂઆત કરી છે, અમારી જે માંગણીઓ છે તે સરકારને લેખિતમાં આપી છે અને તે વાત ઉપર જો સરકાર વાત કરવા માટે તૈયાર હોય તો તે લેખિતમાં આવે તો જ અમે આવવા માટે તૈયાર છીએ। તે પ્રકારની વાત છે તે અધિકારીઓ આવ્યા હતા તેમને કરવામાં આવી હતી। જો કે જે તે સમયે અધિકારીઓ ખેડૂત આંદોલનમાં આવ્યા હતા તે સમયે મીડિયાકર્મીઓ પણ ત્યાં પહોંચ્યા હતા ત્યારે અધિકારીઓએ ત્યાંથી ચાલતી પકડી લીધી હતી અને ત્યાંથી રવાના થઈ ગયા હતા। એક તરફ ખેડૂતો ઉપવાસ ઉપર ઉતર્યા છે, તેનો આજે 7મો દિવસ છે અને 7 દિવસ વીતી જવા છતાં પણ હજી સુધી ખેડૂતોને લઈને સરકાર દ્વારા હજી સુધી કોઈ નિર્ણય નથી કરવામાં આવ્યો। અગાઉ પણ મંત્રીઓ કહી ચૂક્યા છે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાશે, તો બીજી બાજુ ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કથળી રહી છે। ત્યારે હવે ખેડૂતોના હિતમાં ક્યારે નિર્ણય લેવાશે તેની હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।